રાજ્યમાં 2024માં ધોરણ 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થતાં સુરત પાલનપુર પાટિયા શ્રી એચ.એમ. બચકાનીવાલા સરદાર હાઈસ્કૂલનું રિઝલ્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણું સુંદર આવ્યું હતું. સ્કૂલનું 99% આવ્યું, જેમાં A1 ગ્રેડમાં 39 વિદ્યાર્થીઓ પાસ થયા અને A2 ગ્રેડમાં 101 વિદ્યાર્થીઓ પાસ થયા. પ્રિન્સિપાલે વધુમાં જણાવતા કહ્યું કે વિદ્યાર્થીની મહેનત, સ્કૂલનું મેનેજમેન્ટની મહેનત અને વાલીઓની મહેનતથી આ સફળ થયું છે. દરેકનો આભાર માનવામાં આવ્યો. મારું નામ રાધે પટેલ છે. હું એચ.એમ. શાળાનો વિદ્યાર્થી છું. મારા 95% આવ્યા છે. કેટલા કલાકની મહેનત હતી આ પરિણામ મળ્યું? હું નિયમિત પર મહેનત કરતો હતો. રોજ 2 કલાક વાંચતો હતો અને જે સારા હોમવર્ક આપતી હતી તે નિયમિતપણે કરતો હતો. ટ્યુશન જતો હતો? ના. ટ્યુશન અત્યારે તો A ગ્રેડ આવતો હોય તો બી ટ્યુશન જાય છે, તો નહીં જવાનું કારણ? અમારી શાળાનું શિક્ષણ બહુ જ સારું છે, એટલે મારે ટ્યુશનની પણ જરૂર ના પડે. બેટા, વાત કરીએ તો ટ્યુશન વગર ભણવું અને ટ્યુશન હોત તો આ પરિણામ કરતાં વધુ પરિણામ આવતે? ના, કોઈ ફેર ના પડતે. મારી શાળા અને શિક્ષકો બહુ સારું ભણાવતા હતા. અચ્છા, ડાઉટ સોલ્વ કરવા માટેની કઈ રીતની વાત કરતા ટીચરો સાથે? જ્યારે પણ કોઈ ડાઉટ હોય તો વગર કચાશ એ ડાઉટ સોલ્વ કરતા હતા. બેટા, કયા ડ્રીમ સાથે આગળ છે? મારે વિજ્ઞાનમાં આગળ વધવું છે. વિજ્ઞાનમાં ગણિત. વિજ્ઞાન પસંદ કરવાનું કારણ? મારું ગણિત અને વિજ્ઞાન બહુ સ્ટ્રોંગ છે. અચ્છા, દીકરા, મમ્મી પપ્પાનો સપોર્ટ શું અને શું કામ કરે છે? મમ્મી પપ્પાનો ખૂબ મહત્ત્વનો સપોર્ટ રહ્યો હતો. એમણે જ્યારે માર્ક્સ ઓછા આવતા હતા ત્યારે મને સપોર્ટ કરતા હતા, મોટિવેશન આપતા હતા અને શિક્ષકોનું માર્ગદર્શન પણ ખૂબ જ અગત્યનું રહ્યું છે. તમારે જેવું પરિણામ લાવવું હોય વગર ટ્યુશને ભણવામાં, તો કઈ રીતે મેનેજ કરવું જોઈએ? બસ ખાલી નિયમિતપણે હોમવર્ક કરવું અને નિયમિતપણે અભ્યાસ કરે તો આટલા ટકા મેળવવું. અચ્છા, કંટાળો આવતો હોય મતલબ, કાં તો ઇતર પ્રવૃત્તિમાં શું કામ કરતા? અગર કંટાળો આવતો હોય તો હું સંગીત સાંભળતો હતો અને રમવા જતો હતો. સંગીતમાં શું સાંભળતો? જૂના ફિલ્મી ગીતો સાંભળતો હતો કે નવા ફિલ્મી ગીતો? જે મને ગમતા હતા તે. મારું નામ દિયા દીપકભાઈ પરમાર છે. મારા ક્લાસ 10થમાં 96.5% આવ્યા છે અને આ પર્સન્ટેજ માટે હું મોસ્ટ ક્રેડિટ મારા પેરેન્ટ્સ અને સ્કૂલને આપું છું. સ્ટાફનો બહુ જ સપોર્ટ રહ્યો છે. એણે મતલબ જે લોકો બહુ સારું ભણાવતા હતા. ટ્યુશન જતા હતા? ના, ટ્યુશન નહીં. અહીંયા સ્કૂલમાં જેટલું કરાવતા એટલું જ બરાબર હતું કે કંઈ એક્સ્ટ્રા વધારે કરવાની જરૂર નહોતી પડતી. બેટા, અત્યારે તો ક્રેઝ છે ટ્યુશન. હા, પણ અહીંયા સ્કૂલમાં જેટલું થઈ જતું હતું કે પછી ટ્યુશનનું એટલું બધું કંઈ દીકરા, હતું જ નહીં. કયા ડ્રીમ સાથે આગળ છે? મારું ડ્રીમ એન્જિનિયર બનવાનું છે અને IITમાં જવાનું છે, એટલે માટે મેં ક્લાસ 11 PCM લીધું છે. મારું નામ રીટા બેન એમ સોલંકી છે અને હું શ્રી એચ.એમ. બચકાનીવાલા સરદાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છેલ્લા 3 વર્ષથી પ્રિન્સિપલ તરીકે ફરજ નિભાવું છું. બેન, આજે ધોરણ 10નું પરિણામ શાળાનું કેટલા ટકા આવ્યું? કેટલા બાળકો A1 અને A2? 99% રિઝલ્ટ અમારા શાળામાં આવેલું છે અને A1માં 39 સ્ટુડન્ટ્સ આવ્યા છે. વાલીઓનો કેવા પ્રકારનો સપોર્ટ અને ટીચરનો કેવી રીતે અભ્યાસ કરવાનો સપોર્ટ? અમે વર્ષના શરૂઆતથી જ ટાર્ગેટ બનાવી રાખીએ કે અમારે 100% રિઝલ્ટ લાવવું છે. એટલે અમે વાલીઓની પણ વારે વારે સજાગ કરીએ. જે છોકરાઓ કોઈ સબ્જેક્ટમાં કચાશ હોય તો એને બોલાવીને એની પાસે અમે કરાવડાવીએ છીએ. એની કચાશ દૂર કરીએ. વાલીઓ સાથે વારંવાર મિટિંગ કરીએ, એને અવેર કરીએ છીએ. પેપર પ્રેક્ટિસ કેટલા વખત કરાવેલી છે? પ્રિલિમ પછી પેપર પ્રેક્ટિસ અમે 5 આપી દીધેલા હતા એ લોકોને.